નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અધિક મહિનો, અધિક જ્યેષ્ઠ માસ અને એમાં પણ આજે ગુરુવારનો દિવસ અને આ ગુરુવારના દિવસે ભગવાન શંકર અને ખાસ કરીને મા પાર્વતીની ઉપાસનાની સાથે સાથે ભગવાન શિવની ઉપાસના એ ઉત્તમ ગણવામાં આવે. એટલે પુરુષોત્તમ મહિનાની અંદર ભગવાન વિષ્ણુની પૂજા કરવાની, એની સાથે સાથે શિવ અને પાર્વતીની પૂજા કરવાની. એના દ્વારા કેવી રીતે આપણે આપણી મનોકામનાઓને પૂર્ણ કરી શકીએ, કારણ કે આજે ગુરુ પ્રદોષ છે અને ગુરુ પ્રદોષનું વ્રત આપણા જીવનની અંદર વિશેષ લાભ આપી શકે છે. તો કેવી રીતે દર્શક મિત્રો આજે ગુરુ પ્રદોષના દિવસે આપણે ઉપાયો કરવા જોઈએ, કયા ઉપાયો આપણા જીવનની અંદર સફળતા આપી શકે અને કયા ઉપાયો દ્વારા આપણા જીવનની અંદર વિશેષ લાભ મળી શકે. કારણ કે અધિક મહિનાની અંદર અધિકસ્ય અધિકમ ફલમ, અધિક મહિનાની અંદર જે કોઈ પણ કાર્ય કરીએ, પૂજા, જપ, દાન, વ્રત, તપ, તો આ બધાનું આપણને અધિક પુણ્યની પ્રાપ્તિ થતી હોય ને એટલા માટે દર્શક મિત્રો આ અધિક પુણ્યની પ્રાપ્તિ કરવા માટે આજે જ્યારે પ્રદોષનું વ્રત છે, મનને સ્થિર રાખવા માટેનો દિવસ છે, માનસિક ચંચલતા દૂર કરવા માટેનો દિવસ છે, તો આજના દિવસની અંદર કયા ઉપાયો આપણા જીવનની અંદર વિશેષ સફળતા આપી શકે, આ દરેક વિષય ઉપર, દરેક સબ્જેક્ટ ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે. સાથે સાથે વાસ્તુના નાના નાના ઉપાયો વિશે પણ આપણે વાત કરીશું કે જે ઉપાયો તમારા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ આપી શકે, કે જે ઉપાયો તમારા કાર્યોને સિદ્ધ કરી શકે ને જે ઉપાયો તમારા જીવનની અંદર વિશેષ સમૃદ્ધિ અર્પણ કરી શકે. આ દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો તારીખ 28/5/2026 અને ગુરુવારનો આજે દિવસ બની રહ્યો છે. અધિક જ્યેષ્ઠ માસ એની શુક્લ પક્ષ અને એની બારસની આજે તિથિ છે, જે સવારે 7:56 સુધી હતી અને ત્યારબાદ ત્રયોદશી એટલે કે અત્યારે જ્યારે આ ભવિષ્ય દર્શન કાર્યક્રમ ચાલુ થઈ રહ્યો છે ત્યારે 13ની તિથિનો પ્રારંભ થઈ ગયો છે. સ્વાતિ નામનું આજે નક્ષત્ર રહેશે, વરિયાન નામનો આજે યોગ રહેશે, કૌલવ નામનું આજે કરણ રહેશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર તુલા રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ તુલા રહેશે, જેના અક્ષર ર અને ત રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ ગુરુ પ્રદોષની. દર્શક મિત્રો, એવું કહેવાય કે અત્યારે અધિક જ્યેષ્ઠ માસ ચાલી રહ્યો છે અને અધિક જ્યેષ્ઠ માસની અંદર પહેલમમાં વહેલું આ પ્રદોષનું વ્રત જે આજે 28 તારીખે પડી રહ્યું છે અને આ પ્રદોષનું વ્રત આપણી મનોકામનાઓને પૂર્ણ કરનારું છે. એવું કહેવાય છે કે આ પ્રદોષનું વ્રત આપણા જીવનની અંદર સમૃદ્ધિને પ્રાપ્ત કરાવે, આપણા કાર્યોને સિદ્ધ કરે, આપણી મનોકામનાઓને પૂર્ણ કરે. પ્રદોષનું વ્રત ખાસ કરીને સાંજના સમયે કરવામાં આવતું હોય છે. દર્શક મિત્રો, જ્યારે સંધ્યાકાલ હોય, સાંજનો સમય હોય, સૂર્યાસ્તનો ટાઈમ હોય, ગામડાની અંદર એમ કે ગાયનું ધણ પાછું આવે ને એ સમય, એટલે ગાયનું ધણ પાછું આવે એ સમયગાળા દરમિયાન જો આ પ્રદોષનું વ્રત કરવામાં આવે તો વિશેષ લાભ મળે. દર્શક મિત્રો, આપણા શાસ્ત્રોની અંદર ઘણા બધા લોકો તો પેલા ગાયનું ધણ પાછું આવે જેને ગોધુલી ટાઈમ કહેવાય, આ ગોધુલી ટાઈમે હસ્તમેળાપ પણ રાખતા હતા. તો દર્શક મિત્રો, આજ તો અધિક મહિનાની અંદર પ્રદોષના વ્રતની જ વાત કરવાની છે. તો આ પ્રદોષનું વ્રત જેની અંદર ભગવાન ભોળાનાથની આરાધના, મા પાર્વતીની ઉપાસના આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે. દર્શક મિત્રો, પ્રદોષનું વ્રત એવું કહેવાય છે કે સાંજનો જે સૂર્યાસ્તનો સમય હોય, આ સૂર્યાસ્તના સમયની આજુબાજુના 2 કલાક સુધી આ પ્રદોષ કહેવાય છે અને એ સમયગાળા દરમિયાન જો પ્રદોષનું વ્રત કરવામાં આવે, ભગવાન શંકરની પૂજા કરવામાં આવે, મા પાર્વતીની આરાધના કરવામાં આવે તો ભગવાન શિવના મસ્તક ઉપર અર્ધચંદ્રાકાર છે, ચંદ્રમનનો કારક ગ્રહ છે અને મનની શાંતિ જે મળવી હોય એ મનની શાંતિ આ ભગવાન શિવની અનન્ય કૃપાથી મળે ને મા પાર્વતી શક્તિનું સ્વરૂપ કહેવાય. અને આપણા જીવનની અંદર જ્યારે આપણી સમસ્યાઓ હોય, તકલીફો હોય અને આ તકલીફોને દૂર કરવી હોય તો એ શક્તિની આરાધના આપણી સમસ્યાઓને દૂર કરે છે અને આપણા જીવનની અંદર વિશેષ લાભો આપે છે. દર્શક મિત્રો, ત્રયોદશી તિથિ એટલે કે 13ની તિથિની અંદર પ્રદોષનું વ્રત થતું હોય. આજે ગુરુવાર સવારે 7:37 પછી ત્રયોદશીની તિથિનો પ્રારંભ થયો છે. સાંજના સમયે ત્રયોદશીની તિથિ છે, એટલા માટે પ્રદોષનું વ્રત આજે કરવામાં આવશે. દર્શક મિત્રો, પ્રદોષનું વ્રત એવું કહેવાય છે કે આપણા જીવનની અંદર શુભ ફળદાયી છે. આ સમયગાળા દરમિયાન જો આપણે ભગવાન શંકરની, સાંબ સદા શિવની, ભગવાન ભોળાનાથની અનન્ય કૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ. એમાં પણ આ અધિક મહિનો જેને ભગવાન વિષ્ણુએ પોતાનું નામ આપેલું છે પુરુષોત્તમ,
એ પુરુષોત્તમ માસની અંદર જ્યારે આ પ્રદોષનું વ્રત આવતું હોય અને આ પ્રદોષના વ્રતની અંદર જ્યારે આપણા જીવનની અંદર આપણે સમસ્યાઓને દૂર કરવા માટે આજે વ્રત કરીએ તો વિશેષ લાભ મળે. હવે દર્શક મિત્રો, ગુરુ આપણી કુંડલીમાં લગ્ન જીવનનો કારક છે. ગુરુ આપણી કુંડલીમાં લગ્નનો કારક છે. જે લોકોને ગુરુગ્રહને લગતી સમસ્યા હોય, જેને ગ્રહણ શક્તિમાં પ્રોબ્લેમ થતો હોય, જેને મેનેજમેન્ટ પાવરમાં પ્રોબ્લેમ થતો હોય, જેને લગ્ન થવામાં સમસ્યા ઉત્પન્ન થતી હોય, જેને લગ્ન થયા પછી દાંપત્ય જીવનમાં સમસ્યા ઉત્પન્ન થતી હોય, જે લોકોનું શરીર વધારે પડતું જાડું થતું હોય, તો આવા બધા વ્યક્તિઓ જો આજે ગુરુ પ્રદોષ છે એટલે આજે જો આ ગુરુ પ્રદોષના દિવસે આ વ્રત કરવામાં આવે તો આવા લોકોને વિશેષ લાભ મળી શકે છે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે સાંજના સમયે ભગવાન શિવની આપણે પૂજા કરવાની છે. ઘરની અંદર શિવલિંગ હોય તો એ શિવલિંગની નકર શંકરના મંદિરે જઈ અને આપણે આ પૂજા કરી શકીએ. ભગવાન શંકરની સામે, ભગવાન માં પાર્વતીની સામે, એટલે કે શિવ અને પાર્વતીની સામે સંકલ્પ લેવાનો છે કે મારી જન્મ કુંડલીની અંદર ગુરુ ગ્રહને લગતી સમસ્યા જો કોઈ પણ હોય, ચંદ્ર ગ્રહને લગતી જો કોઈ સમસ્યા હોય તો આ સમસ્યાને હે પ્રભુ પરમાત્મા, હે શિવ અને પાર્વતી તમે દૂર કરજો અને અમારા જીવનની અંદર તમે સુખ અને શાંતિ અને સમૃદ્ધિ અર્પણ કરજો. ત્યારબાદ ભગવાનને જલ, દૂધ, પંચામૃત વગેરેથી આપણે અભિષેક કરવાનો, બિલ્વપત્ર અર્પણ કરવાના, ધતુરો અર્પણ કરવાનો અને ત્યાર પછી ફૂલ, ચંદન, આકડાની માળા, ભસ્મ, ભાંગ વગેરે વસ્તુઓ ભગવાનને અર્પણ કરી, ભગવાનને મીઠાઈ અર્પણ કરીને ભગવાનની આરતી કરવાની. દર્શક મિત્રો, ખાસ કરીને આજના દિવસની અંદર જો આપણે દાન પુણ્ય કરીએ, મંત્ર જપ કરીએ તો એની વિશેષ પૂજા, વિશેષ આરાધના આપણા જીવનમાં સમસ્યાઓને દૂર કરે છે. જે લોકોને લગ્ન થવામાં તકલીફ થતી હોય, લગ્નને લગતી સમસ્યા હોય, આવા લોકો આજે કેસરવાળા જલથી ભગવાન શિવ ઉપર તમે અભિષેક કરજો. કેસરવાળા જલથી જો ભગવાન શંકર ઉપર અભિષેક કરવામાં આવે તો વિશેષ લાભ મળી શકે. જેને ચંદ્રને લગતી સમસ્યા હોય, મન ડિસ્ટર્બ રહેતું હોય, મેન્ટલી ડિસ્ટર્બન્સ વધારે પડતું હોય, ઇમોશનલ એટેચમેન્ટ વધારે પડતું રહેતું હોય, આવા લોકો જો આજે દૂધ દ્વારા ભગવાન શિવ ઉપર અભિષેક કરે સાંજના સમયે પ્રદોષ કાળ દરમિયાન અને ત્યારબાદ ભગવાન સાંબ સદા શિવની, ભગવાન ભોળિયાનાથની પૂજા કરી, મહેશાનના પરો દેવો મહિમનો ના પરાસ્તુતિ, અઘોરાનના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પરા, એટલે કે પુષ્પદંતે રચેલા શ્રી મહિમ્ન સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો વિશેષ લાભ મળી શકે. ને જ્યારે છેલ્લે આપણે ભગવાનની ક્ષમા યાચના કરી લઈએ ને તો રાવણ કૃત શિવ તાંડવ સ્તોત્ર એનો જ્યારે આપણે પાઠ કરીએ છીએ તો આપણા જીવનની અંદર દરેક પ્રકારના સમસ્યાઓ દૂર થાય છે. આપણા જીવનની અંદર કાર્ય લાભ મળે છે. આપણા જીવનની અંદર ફાઇનાન્સને લગતી સમસ્યા હોય, પૈસાને લગતી સમસ્યા હોય, આપણા જીવનની અંદર લગ્નને લગતી સમસ્યા હોય, આપણા જીવનની અંદર મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યા હોય, આપણા જીવનની અંદર સંતાન સંબંધિત સમસ્યા હોય, કારણ કે ગુરુ પાછો સંતાનનો કારક, એટલે આ જો સમસ્યાઓ હોય તો આ સમસ્યાઓને અવશ્ય તમે દૂર કરી શકો છો અને તમારા જીવનની અંદર તમે વિશેષ માત્રામાં સારા લાભો મેળવી શકો છો. દર્શક મિત્રો, અધિક મહિનો ચાલી રહ્યો છે. આ અધિક મહિનાની અંદર આમ તો એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુ ગંડકી નદીમાંથી નીકળેલો પથ્થર, જેને આપણે શાલિગ્રામ તરીકે ઓળખીએ છીએ, આ શાલિગ્રામની પૂજા કરવામાં આવે, ભગવાન શંકર અને પાર્વતીની આજે સાંજના સમયે પૂજા કરવામાં આવે તો વિશેષ લાભ મળે. આમ તો આખા પુરુષોત્તમ મહિનામાં વિષ્ણુ પુરાણનો પાઠ કરીએ, શ્રીમદ ભાગવતનો પાઠ કરીએ, રામાયણનો પાઠ કરીએ તો વિશેષ માત્રામાં આપણા જીવનમાં સારા લાભો મળી શકે. ખાસ કરીને દર્શક મિત્રો, આપણા જીવનની અંદર વિશેષ લાભો મેળવવાના છે તો જે ગરીબ વ્યક્તિ હોય, નિર્ધન વ્યક્તિ હોય, આવા વ્યક્તિને મદદ કરવી જોઈએ. ગંગા, નર્મદા, સિંધુ, સરસ્વતી, કાવેરી વગેરે તીર્થ નદીઓનું સ્મરણ કરી અને જો રોજ સવારના પૂરમાં સ્નાન કરવામાં આવે તો પણ વિશેષ લાભ મળી શકે. દર્શક મિત્રો, ભગવાન શિવને ચંદન પ્રિય છે, કારણ કે ભગવાન શંકરે હળાહળ વિષને પોતાના કંઠની અંદર ધારણ કરેલું હતું અને એટલા માટે જ્યારે ચંદનનો લેપ લગાડવામાં આવે છે તો એ શીતલ થાય છે. એટલા માટે ભગવાન શિવને જ્યારે ચંદનનો આપણે લેપ અર્પણ કરીએ છીએ, બિલ્વપત્ર, ધતુરા વગેરે વસ્તુ આપણે અર્પણ કરીએ છીએ, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રંચ ત્રજાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ, આ મંત્રો દ્વારા, આ શ્લોકો દ્વારા જ્યારે આપણે ભગવાનને બિલ્વપત્ર અર્પણ કરીએ છીએ, પંચામૃત ઇત્યાદિ વસ્તુ અર્પણ કરીએ છીએ અને ત્યારબાદ ભગવાન પાસે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ
ઓમ નમઃ શિવાય શિવ પંચાક્ષર મંત્ર. આ શિવ પંચાક્ષર મંત્રનો રુદ્રાક્ષની માળાથી, કઈ માળા? રુદ્રાક્ષની માળા. દરેક દેવતાને અલગ અલગ મુદ્રા પ્રિય છે. તમે જયારે કોઈ પણ ભગવાન પાસે પગે લાગો ને તો એ ભગવાનની પ્રિય મુદ્રાથી જયારે આપણે પગે લાગીએ છીએ તો એ ભગવાન તરત જ આપણા એ નમસ્કાર, એ વંદનનો સ્વીકાર કરે છે. એવી જ રીતે દરેક દેવતાને અલગ અલગ વસ્તુ પ્રિય છે. જેવી રીતે તમે ગણપતિ પાસે જાઓ તો ગણપતિ મહારાજને તમે દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા, ધરો અર્પણ કરો તો વિશેષ લાભ આવે. એવી જ રીતે ભગવાન સાંબ સદાશિવ, ભગવાન ભોળિયાનાથ, એને જો બિલ્વપત્ર અર્પણ કરવામાં આવે તો વિશેષ લાભ મળી શકે. એટલે ભગવાન ખાસ કરીને સાંબ સદાશિવને બિલ્વપત્ર અર્પણ કરી ઓમ નમઃ શિવાય મંત્ર જે રુદ્રાક્ષની માળાથી આપણે જપવાનો છે, તુલસીની માળાથી નહીં હો, રુદ્રાક્ષની માળાથી એ મંત્રનો જપ કરવાનો છે. ને એ મંત્રનો જયારે આપણે જપ કરીએ અને ત્યારે આપણા જીવનમાં વિશેષ લાભ મળે. ને જ્યારે સાંજે તમારે શિવ પાર્વતીની પૂજા થઈ જાય પછી શાલિગ્રામની પૂજા અવશ્ય કરજો હો. ભગવાન વિષ્ણુની પૂજા કરીએ અને તુલસીના પાન, કારણ કે ભગવાન વિષ્ણુને શું પ્રિય છે? તુલસી પ્રિય છે. અને એટલા માટે ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરી ક્લીમ કૃષ્ણાય નમઃ, ક્લીમ કૃષ્ણાય નમઃ, ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રના વિશેષ જપ કરવામાં આવે. ને ત્યારબાદ આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે મારા દાંપત્ય જીવનમાં સુખ શાંતિ અર્પણ કરજો, મારા જીવનમાં તમે મને સમૃદ્ધિ અર્પણ કરજો, આવી વગેરે આપણી મનોકામનાઓ હોય. આ મનોકામનાઓ જ્યારે આપણે ભગવાન સમક્ષ રજૂ કરીએ છીએ તો એ ધ્વનિ આકાશની અંદર ફર્યા કરે છે. ને એ ધ્વનિ દ્વારા આપણા જીવનમાં પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય છે. ને એ પોઝિટિવ વાઇબ્રેશન ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુની કૃપાથી આપણા જીવનમાં સકારાત્મક લાવીને આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે. દર્શક મિત્રો, જલનું દાન, અત્યારે ખાસ કરીને કડકડતી ગરમી છે, આ ગરમીની અંદર જલનું દાન કરવામાં આવે, છાશનું દાન કરવામાં આવે તો વિશેષ લાભ મળે. ને એમાંય પુરુષોત્તમ મહિનો છે. આ પુરુષોત્તમ મહિનાની અંદર તમે જેટલું પાણીનું દાન કરશો, જેટલું છાશનું દાન કરશો એટલો તમને વિશેષ લાભ મળશે. ખાસ દર્શક મિત્રો, આજે પ્રદોષ છે તો આજના દિવસની અંદર ગરીબ વ્યક્તિ હોય, નિર્ધન વ્યક્તિ હોય, આવા વ્યક્તિને બૂટ, ચંપલ, વસ્ત્ર વગેરેનું તો દાન કરવાનું જ, ગ્રોસરીનું દાન કરવાનું, પણ ખાસ છાશ અને પાણીનું દાન વિશેષ માત્રામાં કરજો. અવશ્ય તમને સારો લાભ મળી શકે. ને ગાય માતાને ઘાસ અર્પણ કરવાથી પણ તમને સારો લાભ મળતો જણાશે.